ડાકોરમાં ગોમતી તળાવ કિનારે મોટી ઘટના બની છે। પથ્થરની મઢુલીનો કેટલોક ભાગ તૂટી પડ્યો તો યાત્રાળુઓને બેસવા માટે બનાવેલ મઢુલી તૂટી પડી છે। કલાત્મક કોતરણીવાળી કમાન તૂટી પડી તો મઢુલી ધરાશાયી થતા ભયનો માહોલ સર્જાઈ ગયો છે। મઢુલીમાં તિરાડો પડતા સમગ્ર માળખું જોખમી બન્યું હતું। રાત્રિના સમયે ઘટના બની હોવાથી યાત્રાળુ હાજર ન હતા। મોટી જાનહાનિ થતા ટળી ગઈ હતી। સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉમંગ, મઢુલી તૂટવાનો મામલો સામે આવ્યો છે, શું અપડેટ મળી રહ્યું છે? હાલ કયા પ્રકારની સ્થિતિ? બિલકુલ ચોક્કસથી કોમલ, જે પ્રકારે વાત કરવામાં આવે તે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આવેલ જે ગોમતી તળાવ છે ત્યાં આગળ કેટલાક વર્ષો પહેલા ગુજરાત સરકાર દ્વારા ટુરિઝમ વિભાગ દ્વારા કેટલીક મઢુલીઓ બનાવવામાં આવી હતી અને જે ટુરિઝમો આવે ત્યાં મઢુલીની અંદર બેસીને પોતાનો ગુપ્તનો નજારો માણી શકે। પરંતુ જયારે બનાવવામાં આવે ત્યારથી ત્યારે હલકી ગુણવત્તાની બનાવવામાં આવી છે। અગાઉ પણ ન્યૂઝ 18 ગુજરાતે આ પ્રકારના અહેવાલ પણ પ્રસારિત કર્યા હતા, પરંતુ તેમ છતાં તંત્ર ગોળ નિંદ્રામાં રહ્યું હતું અને ગઈકાલે રાત્રિ દરમિયાન મઢુલીનો કેટલો ભાગ તૂટ્યો હતો। જો કે સૌથી મહત્વની વાત કહું તો અત્યારે વેકેશનનો ટાઈમ છે। યાત્રાધામ ડાકોરમાં લાખો ભક્તો ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે આવતા હોય છે અને તળાવ પર નજારો માણવા જતા હોય છે। જો દિવસ દરમિયાન ઘટના બની હોત તો કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા હોત, પરંતુ તંત્રને ક્યાંક ને ક્યાંક આ બાબતે કોઈ પણ પ્રકારની આંખ ખુલતી નથી। આ પ્રકારની ઘટનાઓ બને છે તેથી અનેક સવાલો અત્યારે ઉભા થઈ રહ્યા છે। જી કોમલ। જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। બાબા બાગેશ્વરના દરબારને લઈને સોશિયલ મીડિયામાં હવે ગરમાવો જોવા મળી રહ્યો છે। અમદાવાદના પિયુષ જાદુગરે ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ આપી છે તો બાબા ગરમ સળીઓ પકડે તો $101 આપવાની જાહેરાત કરવામાં આવી છે। ચમત્કાર કરો અને અમદાવાદ રેશનાલિસ્ટ એસોસિએશનનું ઇનામ જીતો તેવું કહેવામાં આવ્યું છે। પોસ્ટરમાં કરોડો રૂપિયાનું ઇનામ જીતવાની ચેલેન્જ આપવામાં આવી છે। તો 5 થી 7 જૂન દરમિયાન રાજકોટમાં બાબા બાગેશ્વર દ્વારા હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને તે પહેલા જ સોશિયલ મીડિયા પર ગરમાવો જોવા મળી રહ્યો છે। તો ચેલેન્જ આપવામાં આવી છે। બાબાના દરબારને લઈને સોશિયલ મીડિયામાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે। તો સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, રાજકોટની આ જે ઘટના કે જ્યાં બાબા બાગેશ્વરના દરબાર યોજાવાનો છે ને તે પહેલા સોશિયલ મીડિયામાં ગરમાવો જોવા મળી રહ્યો છે, ચેલેન્જ આપવામાં આવી છે, શું અપડેટ મળી રહ્યું છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે 3 વર્ષના અંતરાલ બાદ ફરી એક વખત બાબા બાગેશ્વર ઉર્ફે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો કહી શકાય કે જે દિવ્ય દરબાર છે તે લાગવાનો છે ને આ વખતે તેનું આયોજન છે તે સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા છે તે કરવામાં આવ્યું છે અને હનુમંત કથાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। સનાતન હનુમંત કથાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। અગાઉથી જ આ આયોજનને લઈને રાજકોટના સામાજિક અગ્રણી તેમજ કહી શકાય કે સહકારી આગેવાન પરસોત્તમ પીપળિયાનો વિરોધનો સૂર છે તે ઉઠી ચૂક્યો છે ને ત્યારબાદ જ્યોતિર્નાથ મહારાજ છે કે જે સનાતન ધર્મ રક્ષક સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેમના પણ વિરોધના સૂર છે તે સામે આવી ચૂક્યા છે। તો બીજી તરફ વિજ્ઞાન જાથા દ્વારા પણ બાબા બાગેશ્વરને ચેલેન્જ આપવામાં આવી છે ને ત્યારે હવે વધુ સોશિયલ મીડિયાની અંદર ગરમાવો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને લોકો બાબા બાગેશ્વર ઉર્ફે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને અફવાનું જે માર્કેટ છે તે ગણાવી રહ્યા છે ને આજ સાથે કેટલાક સોશિયલ મીડિયાની અંદર વાત કરવામાં તો અમદાવાદના જે પિયુષ જાદુગર છે કે જે વરિષ્ઠ ધારાશાસ્ત્રી છે ને રેશનાલિસ્ટ છે તેમના દ્વારા પણ એક ચેલેન્જ છે તે આપવામાં આવી છે અને ચેલેન્જની અંદર સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો બાબા બાગેશ્વર છે તે તેમની ચેલેન્જનો સ્વીકાર કરશે ને જો ચેલેન્જ જીતી બતાવશે તો તેમને કરોડો રૂપિયાનું ઇનામ છે તે આપવામાં આવશે। સાથોસાથ કેટલીક એવી પણ પોસ્ટ જોવા મળી રહી છે કે જેમાં બાબા જો ગરમ લોખંડનો સળિયો ઉપાડશે તો તેમને $101નું ઇનામ આપવામાં આવશે। સાથોસાથ વાત કરવામાં આવે તો તાજેતરમાં જે નીટની જે પરીક્ષા લેવામાં આવનાર હતી અને તેનું જે પેપર છે તે ફૂટ્યું હતું તે બાબતે પણ હવે સોશિયલ મીડિયાની અંદર વ્યંગ શરૂ થયો છે કે રાજકોટ ખાતે બાબાનો દિવ્ય દરબાર યોજાવાનો છે ને ત્યારે પરચીની અંદર બાબા નીટનું પેપર કયા વ્યક્તિઓએ લીક કર્યું હતું, કેવી રીતે લીક કર્યું હતું તે સહિતની બાબતો જણાવે છે કે કેમ તે પ્રકારના વ્યંગ છે તે પણ શરૂ થયા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો બાબા બાગેશ્વરના સનાતન હનુમંત કથાને લઈને તમામ જે તૈયારીઓ છે તે પોતાના અંતિમ છોર ઉપર છે તે આવી પહોંચી છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ જે કંઈ મંજૂરી આપવાની થતી હતી તે પણ આપી દેવામાં આવી છે। સાથોસાથ વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના પોલીસ વિભાગ દ્વારા પણ મંજૂરી છે તે આપી દેવામાં આવશે। જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો બાબા બાગેશ્વરનો દરબાર યોજાવાનો છે અને તે પહેલા જ ગરમાવો જોવા મળી રહ્યો છે। સોશિયલ મીડિયા પર ગરમાવો જોવા મળી રહ્યો છે અને ચેલેન્જ આપવામાં આવી છે
કે બાબા બાગેશ્વર દ્વારા જે ગરમ સળિયો છે તે પકડવામાં આવે તો $101 આપવામાં આવશે તે પ્રકારની ચેલેન્જ આપવામાં આવી છે। તો રાજકોટમાં આગામી સમયમાં દરબાર યોજાવાનો છે। સૌરાષ્ટ્ર સનાતની ધર્મના અગ્રણી મંગેશ દેસાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। હવે રાજકોટમાં બાબા બાગેશ્વરનો દરબાર યોજાવાનો છે અને તે પહેલા જ અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। સૌથી પહેલા તો આપનું રિએક્શન લેવા માંગીશ। હવે એમાં ક્યાંય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બાગેશ્વર ધામ સરકારે ક્યાંય એવો દાવો નથી કર્યો કે હું દેવી શક્તિ ધરાવું છું કે હું કોઈ પણ વસ્તુ કરી શકું છું। હનુમાનજીમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય એનું કામ દરેકનું થાય છે તો એ આદિકાળથી ચાલી આવતી પરંપરા છે સનાતન ધર્મની। અને ચેલેન્જ આપવા વાળાને પણ હું મૂર્ખ સમજુ છું કે ધીરેન્દ્ર કુમાર શાસ્ત્રીએ ક્યાંય એવી ચેલેન્જ કોઈને કરી હોય કે હું કોઈ પણ વસ્તુ કરી શકું, ગરમ થળીઓ પકડી શકું, મારામાં દેવી શક્તિ છે એવી, તો એવો એક પણ વિડીયો હોય તો રજૂ કરે એ લોકો। આ તો ભ્રામક પ્રચાર ફેલાવી ધીરેન્દ્ર કુમાર શાસ્ત્રીનો વ્યક્તિગત વિરોધ કરવા માટે, પોતાની પબ્લિસિટી કરવા માટે મીડિયામાં જેને તે બાઇટ આપવી અને સનાતન ધર્મની વિરુદ્ધ વાતો કરવી એનો કોઈ મતલબ નથી રહેતો। શ્રદ્ધા અને અંધશ્રદ્ધા દરેક લોકોની પોતાની મનથી નક્કી કરેલી એક ગાઈડલાઈન હોય છે, એમાં કોઈ સરકારી રૂલ્સ રેગ્યુલેશન નથી। તમે જેને કોમલબેન શ્રદ્ધા માનતા હો એને હું અંધશ્રદ્ધા પણ માની શકું અને હું અંધશ્રદ્ધા માનતો હોય એને તમે શ્રદ્ધા પણ માની શકો। એ સૌનો પોતપોતાના મનના વિચારોના આધીન વસ્તુ છે। અને આપની પાસે પણ કોઈ મીડિયા પાસે એવો વિડીયો હોય કે બાગેશ્વર પીઠાધીશ્વરે ક્યારેય કીધું હોય કે હું મારામાં દેવી શક્તિ ધરાવું છું અને હું કહું એમ જ થાય તો એવો વિડીયો મૂકો આપત્રી પણ। જી મંગેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। ડાકોરમાં ગોમતી તળાવ કિનારે મોટી ઘટના બની છે। પથ્થરની મઢુલીનો કેટલોક ભાગ તૂટી પડ્યો તો યાત્રાળુઓને બેસવા માટે બનાવેલ મઢુલી તૂટી પડી છે। કલાત્મક કોતરણીવાળી કમાન તૂટી પડી તો મઢુલી ધરાશાયી થતા ભયનો માહોલ સર્જાઈ ગયો છે। મઢુલીમાં તિરાડો પડતા સમગ્ર માળખું જોખમી બન્યું હતું। રાત્રિના સમયે ઘટના બની હોવાથી યાત્રાળુ હાજર ન હતા। મોટી જાનહાનિ થતા ટળી ગઈ હતી। સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉમંગ, મઢુલી તૂટવાનો મામલો સામે આવ્યો છે, શું અપડેટ મળી રહ્યું છે? હાલ કયા પ્રકારની સ્થિતિ? બિલકુલ ચોક્કસથી કોમલ, જે પ્રકારે વાત કરવામાં આવે તે પ્રમાણે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આવેલ જે ગોમતી તળાવ છે ત્યાં આગળ કેટલાક વર્ષો પહેલા ગુજરાત સરકાર દ્વારા ટુરિઝમ વિભાગ દ્વારા કેટલીક મઢુલીઓ બનાવવામાં આવી હતી અને જે ટુરિઝમો આવે ત્યાં મઢુલીની અંદર બેસીને પોતાનો ગુપ્તનો નજારો માણી શકે। પરંતુ જયારે બનાવવામાં ચાલતી ત્યારે હલકી ગુણવત્તાની બનાવવામાં છે। અગાઉ પણ ન્યૂઝ 18 ગુજરાતે આ પ્રકારના અહેવાલ પણ પ્રસારિત કર્યા હતા, પરંતુ તેમ છતાં તંત્ર ગોળ નિંદ્રામાં રહ્યું હતું અને ગઈકાલે રાત્રિ દરમિયાન મઢુલીનો કેટલો ભાગ તૂટ્યો હતો। જો કે સૌથી મહત્વની વાત કહું તો અત્યારે વેકેશનનો ટાઈમ છે, યાત્રાધામ ડાકોરમાં લાખો ભક્તો ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે આવતા હોય છે અને તળાવ પર નજારો માણવા જતા હોય છે। જો દિવસ દરમિયાન ઘટના બની હોત તો કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા હોત, પરંતુ તંત્રને ક્યાંક ને ક્યાંક આ બાબતે કોઈ પણ પ્રકારની આંખ ખુલતી નથી। આ પ્રકારની ઘટનાઓ બને છે તેથી અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જી કોમલ। જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।